फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું શીખ્યા છે। તો ગઈકાલે જે દાખલો આપેલો હતો એમાં સતત ચલ આપેલું હતું। સતત ચલ પરથી જ્યારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ છીએ ત્યારે જનરલી નિવારક આવૃત્તિ વિતરણ મેળવીએ છીએ। બટ દાખલાની અંદર તમને જ્યારે અસતત ચલ આપેલું હોય અને અસતત ચલને આધારે असतत चलनी माहिती आपेली हशे पण विस्तार खूब ज मोटो हशे एवा संजोगोनी अंदर सतत निवारक आवृत्ति वितरण आपणे तैयार करीए छीए। तो पेम्पलेटनी अंदरथी गईकाले आपणे एक्जाम्पल नंबर 4 शीख्या छे। एक्जाम्पल नंबर 5 मां आगळ जईए छीए। एक बगीचामां मोसमना 50 दिवस दरमियान गुलाबना जुदा जुदा छोड़ परथी दररोज उगेला गुलाबनी संख्या विषे नीचेनी माहिती मळे छे। तो सानी संख्या आपेली छे बेटा? गुलाबनी संख्या। तो आ गुलाबनी संख्या 0 होय, 1 होय, 2 होय, 3 होय, 4 होय। तो गुलाबनी संख्या ए असतत चल छे। तो असतत चल विशेनी माहिती आपेली छे बट असतत चलमां जे माहिती आपेली छे एनो विस्तार मोटो थाय छे। એટલા માટે असतत चलनी माहिती भले आपेली छे बट असतत चलनी माहिती परथी આપણે સતત અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે। તે પરથી 1 વર્ગ 30 થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો। 1 વર્ગ 30 થી 39 આવું આપ્યું છે એનો મતલબ એવો થયો કે એના પછીનો વર્ગ 40 થી શરૂ થતો હશે। તો 30 થી 39 39 એ પૂરું, નીચે 40 એ શરૂ, તો આને કહેવાય અનિવારક આવૃત્તિ વિતરણ। તો અસતત ચલની માહિતી આપેલી છે, વિસ્તાર મોટો છે, એટલા માટે આપણે સતત અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે। હવે એની અંદર સૌથી મોટી વેલ્યુ આપણે જોઈએ તો મને લાગે છે ત્યાં સુધી પહેલી લાઈનમાં આઈ થિંક કે 96 દેખાય છે, બીજી લાઈનમાં 99 દેખાય છે। 99 સૌથી વધારે છે અને સૌથી નાની કિંમત મને લાગે છે ત્યાં સુધી પહેલી લાઈનમાં તો 34 જ છે, બીજી લાઈનની અંદર જોઈએ તો 24 છે, 24 करता नानु 18 पण छे बेटा, 18 छे। चलो ओके 17 पण छे। चलो सौथी नानु 17 छे। तो सामे ध्यान आपजो, बोर्ड पर हूँ गणुं छुं एक्जाम्पल नंबर 5 पेम्पलेट नी अंदर थी। कम्प्लीट देखाय छे बोर्ड पर तमने? ओके, थैंक यू वेरी मच। असतत चल आपेलो छे तो अहींया लखीशुं आपणे असतत चल x बराबर सानी संख्या लखीए। मैं तमने अंडरलाइन करवानुं कीधेलुं, दररोज उगेला गुलाबोनी संख्या એટલે અહીંયા લખીશું ગુલાબની સંખ્યા। એમાં મહત્તમ કિંમત, મહત્તમ એટલે સૌથી મોટી કિંમત, લઘુત્તમ કિંમત એટલે સૌથી નાની કિંમત। તો લઘુત્તમ કિંમત છે 17 અને મહત્તમ કિંમત છે 99। એના પરથી મને મળશે વિસ્તાર। તો વિસ્તાર કેવી રીતે મળશે મિત્ર? 99 માંથી 17 માઈનસ કરીશું, 9 માંથી 7 એટલે 2, 9 માંથી 1 એટલે 8, તો 82। હવે વર્ગ લંબાઈ, હવે આ વર્ગ લંબાઈ કઈ રીતે ડિસાઈડ કરવાની? તો ગઈકાલે એક સૂત્ર બતાવેલું મેં, વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા। બટ આ એક્ઝામ્પલની અંદર એક વર્ગ તમને કહી દીધો છે 30 થી 39 લેવાનો, એના પછીનો વર્ગ 40 થી શરૂ થાય, તો 40 અને 30 વચ્ચે 10 નો ડિફરન્સ છે। આ ડિફરન્સને શું કહેવામાં આવશે? તો આ ડિફરન્સને કહેવાશે વર્ગ લંબાઈ। ટાઇટલ લખીશું આગળ, સતત, ભલે આ સતત ચલ આપેલો છે બટ ટાઇટલ આવશે સતત અનિવારક આવૃત્તિ વિતરણ। સતત અનિવારક આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરી રહ્યા છે। પહેલી જે કોલમ છે એમાં લખવાનું ગુલાબની સંખ્યા, સામેની સાઈડે ગુલાબની સંખ્યા, સામેની સાઈડે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન, 50 દિવસ દરમિયાન એટલે અહીંયા લખવાનું દિવસોની સંખ્યા। દિવસોની સંખ્યા એમાં બે ભાગ પાડીશું, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ। આવૃત્તિ ચિહ્નો અને શું બનાવીશું બાજુમાં? આવૃત્તિ। તો આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીનો f લખાશે। સૌથી નાની સંખ્યાથી ચાલુ કરીશું, સૌથી મોટી સંખ્યા 99 સુધી આપણે પહોંચાડવાનું છે। એટલે બરાબર ધ્યાન આપીને જોજો હું શું કરી રહ્યો છું।
આપણે અહીંયા વર્ગો બનાવીશું. અસતત ચલની માહિતી આપેલી છે તો એની પરથી અસતત આવૃત્તિ વિતરણ જ તૈયાર કરવું પડે. પણ અસતત જો સૌથી નાની સંખ્યા 17 છે, સૌથી મોટી સંખ્યા 99 છે, જો હું અસતત બનાવું તો 17, 18, 19, 20, 21, 22 આવી રીતે ક્યાં સુધી જવું પડે? 99 સુધી. તો એવું ના કરાય. ભલે અસતત ચલની માહિતી આપેલી છે બટ વિસ્તાર 82 નો છે, વિસ્તાર મોટો છે, એટલા માટે સતત અનિવાર્યક બનાવવું પડે. તો હવે સૌથી નાની સંખ્યા મારી 17 છે એટલે પહેલો વર્ગ બનાવીશ 10 થી 19, પછી 20 થી 29, 30 થી 39, અંદર આપેલું હતું એટલા માટે 40 થી 49, 50 થી 59, 59, 60 થી 69, 70 થી 79, 80 થી બોલો 80 થી કેટલા આવશે બેટા? 80 થી આવશે 89 અને છેલ્લું 90 થી 99. તો સૌથી મોટી સંખ્યા 99 આવી જશે. ટોટલ માટે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. ટોટલ તમારી જાતે લખી શકશો તમે. હું આવૃત્તિ ચિહ્નો કરવાનું તમને સમજાવી દઉં છું. ચલો ટોટલ પણ આવી જ જશે, તમે ટેન્શન ના લો, હું બધું સમજાવી દઈશ. તો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્નો કરીએ. લો બેટા કહેજો ગુજરાતીમાં બોલો. 34, 30 થી 39 માં, 26, 20 થી 29 માં, 45, 40 થી 49, 35, 30 થી 39, 46, 40 થી 49, 50 થી 59 બોલો, 37, 30 થી 39, 65, 60 થી 69, 57, 50 વાળામાં, 30 વાળામાં, 65, 60 વાળામાં, 66 ત્યાં જ, 39, 39, એટલે 30 થી 39 માં, 53, પાછળ તગડ એટલે 50 વાળામાં, 82, 80 માં, 54 એટલે 50 માં, 53 એટલે 50 માં ક્રોસ લાઈન, 85 એટલે 80 માં, 52 એટલે 50 માં, 72 એટલે 70 માં, 35 એટલે 30 માં, 69 એટલે 60 માં, 71 70 માં, 19 પહેલામાં, 71 70 વાળામાં, 84 80 વાળામાં, 18 એટલે 10 વાળામાં, 75 એટલે 70 વાળામાં, 90 ચોગડ એટલે 90 વાળામાં, 28 એટલે 20 માં, 74 એટલે 70 માં ક્રોસ, 34 એટલે 30 માં, 47 એટલે 40 માં, 76 એટલે 70 માં, 24 એટલે 20 માં, 52 એટલે 50 માં, 84 એટલે 80 માં, 99 છેલ્લામાં, 64 એટલે 60 માં ક્રોસ, 90 છગડ છે ને, 90 માં, 19 એટલે 10 માં, 75 એટલે 70 માં, 23 એટલે 20 માં, 18 એટલે 10 માં, 33 એટલે 30 માં, 27 એટલે 20 માં, 51 એટલે 50 માં, 17 એટલે 10 માં, 39 એટલે 30 વાળામાં, 38 એટલે 30 વાળામાં. ફિનિશ. એટલે બાજુમાં સંખ્યાઓ હવે 5, 5, 10, 3, પછી આમાં 5 ને 3 8, એની નીચે 5, એની નીચે 5 ને 2 7, એની નીચે 4, એની નીચે 3. ટોટલ હું અહીંયા બાજુમાં લખી દઈશ, તમે નીચે લખી દેજો. 5 ને 5 10 ને 10 20, 20 ને 3 23 ને 8 31, 31 ને 5 36 ને 7 43 ને 4 47 અને 3 50. તો જો તમે જોઈ શકો છો ટોટલ 50 દિવસો આપેલા હતા, ટોટલ 50 આવે છે. એક્ઝામ્પલ નંબર કયો ગણ્યો આપણે? આ 5. કમ્પ્લીટ દેખાય છે તમને બોર્ડ પર? ઓકે. અહીંયા નીચે તમારે લખવાનું આવશે કુલ, અને કુલ ટોટલ અહીંયા વચ્ચે ડેશ અને લાસ્ટ કોલમમાં n બરાબર કેટલા લખી દઈશું? તો 50 લખી દઈશું.
નેક્સ્ટ એક્ઝામ્પલ પેમ્પલેટની અંદર જ જોઈએ છે આપણે. એક્ઝામ્પલ નંબર 6. આ તમારું ગણાઈ ગયું હશે એવું એક્સપેક્ટેશન છે આપણને. થઈ ગયું છે? કમ્પ્લીટ દેખાય છે? ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 6 એમાં શું આપેલું છે જુઓ. અંદર ધ્યાન આપજો ભાઈ. એક્ઝામ્પલ નંબર 6. જો કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બે વસ્તુ દર્શાવવાની છે બેટા. કઈ બે વસ્તુ દર્શાવવાની છે? વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. એના માટે સૌથી પહેલા અંદર આપેલી રકમ લખીશું. એક્ઝામ્પલ નંબર 6. પહેલી કોલમમાં આપ્યું છે વર્ગો, બીજી કોલમમાં આપેલું છે આવૃત્તિ. ફર્સ્ટ કોલમ વર્ગોની 0 થી 20, 20 થી 50, 50 થી 70, 50 થી 70, 50 થી 70, 70 થી 90 અને 90 થી 100. ચાલો એની બાજુમાં આવૃત્તિ આપેલી છે 20, 30, ફરીથી 30, 15 અને 5. અચ્છા, હવે શોધવાનું શું કીધેલું તમને? શું શોધવાનું કીધેલું તમને ખબર છે? દરેક વર્ગની વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત. જો અહીંયા ધ્યાન આપજો ભાઈ બરાબર. પહેલા વર્ગ લંબાઈ શોધું છું. વર્ગ લંબાઈ. પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેવી રીતે ડિસાઈડ કરવાની? મેં તમને કીધેલું બે ક્રમિક અધસીમાઓ યા બે ક્રમિક ઉર્ધ્વસીમાઓ એની બાદબાકી તફાવત એને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. તો પહેલા વર્ગ માટે 20 માંથી 0 બાદ કરીશું એટલે 20 ની વર્ગ લંબાઈ. 50 માંથી 20 બાદ કરીશું, 50 માંથી 20 એટલે 30 ની વર્ગ લંબાઈ. 70 માંથી 50 બાદ કરીશું એટલે 70 માંથી 50 બાદ કરીશું એટલે 20 ની વર્ગ લંબાઈ. 90 માંથી 70 બાદ કરીશું, 90 માઈનસ 70 કરીશું, 20 ની વર્ગ લંબાઈ. એની નીચેનો વર્ગ 100 થી શરૂ થાય એવું ઇમેજિન કરીશું. લખવાનું નહીં, ખાલી આપણે ઇમેજ કરવાનું કે ભાઈ અહીંયા 100 એ પૂરું થયું, 100 એ ચાલુ થશે. તો 100 માંથી 90 બાદ કરીને કેટલા લખીશું? 10 લખીશું. બોલો, ખબર પડી આમાં? કમ્પ્લીટ. ચાલો બાજુમાં મધ્ય કિંમત. તો મધ્ય કિંમત નો મતલબ શું થશે? તો મધ્ય કિંમત નું સૂત્ર આપણે લખેલું અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને 2 વડે ભાગીશું તો આપણને મધ્ય કિંમત મળશે. ચાલો જુઓ, અધસીમા 0 વત્તા ઉર્ધ્વસીમા 20 ભાગ્યા 2 કરીશું. 0 ને 20, 20 થયા. 20 ભાગ્યા 2 એટલે 10. 20 વત્તા 50, 70, 70 ભાગ્યા 2 કરીશું એટલે 35. 50 વત્તા 70 ભાગ્યા 2 કરીશું, 5 ને 7 12, અડધા કરીએ એટલે 120, 120 ના અડધા કરશો એટલે 60. 70 પ્લસ 90 ડિવાઈડ બાય 2 કરીશું, 7 ને 9 16, 160 એના અડધા કરીશું એટલે 80. 90 પ્લસ 100 કરીશું તો 90 પ્લસ 100 એટલે 190. 190 ના અડધા કરીશું, 190 ના અડધા કરીશું એટલે કેટલા આવશે? 95 આવશે. તો આ દરેક વર્ગની વર્ગ લંબાઈ અને દરેક વર્ગની શું શોધી આપણે? મધ્ય કિંમત. ક્લિયર? અલા ખબર પડે? આવડશે? ઓકે, ચાલો જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. 7મો દાખલો જોઈએ છે. આ કમ્પ્લીટલી છઠ્ઠો દાખલો તમે લખી નાખ્યો હશે. ઓકે, દેખાતું છે. એક્ઝામ્પલ નંબર 7 પેમ્પલેટની અંદરના દાખલા ગણી રહ્યા છે આજે આપણે. એક્ઝામ્પલ નંબર 7 માં જુઓ, નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગના સીમા બિંદુઓ મેળવી વર્ગ લંબાઈ મેળવો. દરેક વર્ગના સીમા બિંદુઓ મેળવી વર્ગ લંબાઈ મેળવો.
ચાલો એક્ઝામ્પલ નંબર 7 ફર્સ્ટ કોલમમાં આપેલું છે વર્ગ, એની બાજુમાં ચાલશે, એની બાજુમાં લખીશું વર્ગ, એની બાજુમાં લખીશું આવૃત્તિ. ચાલો ફર્સ્ટ કોલમ એમાં વર્ગ 0 to 39, પછી છે 40 થી 49, 50 થી 79 79, 80 થી 99, 100 થી 109, 110 થી 139 139, પછી 140 થી 149, 140 થી 149 અને 150 થી 169. એની બાજુમાં આપેલું છે આવૃત્તિ 3, 15, 18, 30, 22, 17, 10 અને 6. હવે તમને મેળવવાનું કીધું છે વર્ગ સીમા બિંદુઓ અને વર્ગ લંબાઈ. ચાલો જોજો, વર્ગ સીમા બિંદુઓ અને એની બાજુમાં શોધવાનું છે વર્ગ લંબાઈ. ચલો ભાઈ બરાબર ધ્યાન આપીને શીખી લેજો. પહેલા વર્ગ લંબાઈ તો હમણાં શીખવાડ્યું એના જેવું પણ ગણી શકાય. ચલ પહેલા વર્ગ માટે આવી રીતે બાદ કરીશ, 40 - 0 એટલે 40. ચલો એના પછી 50 - 40 એટલે 10. એના પછી 80 - 50 એટલે 30. એના પછી 100 - 80 એટલે 20. એના પછી 110 - 100 એટલે 10. 140 - 110 એટલે 30. 150 - 140 એટલે 10. હવે 169 આપણે ઇમેજિન કરવાનું, 170 થી ચાલુ થતું હશે તો 170 - 150 એટલે 20. આ મને વર્ગ લંબાઈ મળી ગઈ. હવે વર્ગ સીમા બિંદુઓ, જો અહીંયા 39 છે, અહીંયા 40 છે, બરાબર જોજે. હા ભૈયા, આ 39 આ 40, આ બે વચ્ચે ડિફરન્સ 1 નો છે, 1 નો ડિફરન્સ છે. એ 1 ના અડધા કરીએ તો 0.5 થાય. ફરીથી કહું, 40 - 39 કરવાથી કેટલા આવ્યા? 1. 1 ના અડધા કર્યા એટલે કેટલા આવ્યા? 0.5. તો પહેલામાંથી 0.5 બાદ કરવાનું અને બીજામાં 0.5 ઉમેરવાનું. આવું તમે નાના ધોરણમાં પણ શીખીને આવ્યા છો. તો વર્ગ સીમા બિંદુઓ તમને મળી જશે. 0 માંથી 0.5 બાદ કરીશ એટલે -0.5 આવશે, થી 39 માં 0.5 ઉમેરીશ એટલે 39.5. હવે એવી રીતે હવે તો આ રિપીટ કરતા જવાનું. 39.5 થી 49.5, 49.5 થી 79.5, 79.5 થી 99.5, 99.5 થી 109.5, 109.5 થી 139.5, 139.5 થી 149.5 અને 149.5 થી 169.5. તો આ વર્ગ લંબાઈ અને આ વર્ગ સીમા બિંદુઓ બે વસ્તુ આપણે જોઈ. ટેક્સ્ટ બુક આપો, ચોપડી આપો 11મા ધોરણની. ટેક્સ્ટ બુક 11મા ધોરણની. ચોપડી. સારું, ચોપડી નથી. આજે જે ક્લાસ વર્કની અંદર આપણે 3 એક્ઝામ્પલ્સ કરાયા છે કે 2 એક્ઝામ્પલ્સ કરાયા છે, એ જ એક્ઝામ્પલ ગણી નાખજો. જેટલું કરાયું બોર્ડ પર આજે, જે ક્લાસ વર્ક છે એ જ હોમવર્ક છે, હોમવર્ક અલગથી નથી. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય, ટાટા સી યુ.